જય ગુરુદેવ. વેલકમ ટુ આર ઓનલાઈન લેક્ચર. આજે સ્ટાન્ડર્ડ 7માં સબ્જેક્ટ ઇંગ્લિશમાં ટોપિકમાં જોઈએ તો યુનિટનો ટેક્સ્ટ બુકમાં યુનિટ નંબર 2 પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય પોથીમાં 1 થી 3 પેરેગ્રાફ સમજ્યા હતા, તેના ક્વેશ્ચન આન્સર લખ્યા હતા અને MCQ લખ્યા હતા. તો આજે આપણે સ્વાધ્યાય પોથીમાં આગળ જોઈએ. શું આવે છે 4th નંબરનો પેરેગ્રાફ? પહેલા પેરેગ્રાફ સમજીએ, પછી તેના ક્વેશ્ચન આન્સર લખીએ. તમે બધા પણ સાથે સાથે મારી સાથે લખતા જાજો. ઓકે સ્ટુડન્ટ, ફર્સ્ટ ઓફ ઓલ પેરેગ્રાફ સમજીએ. ગોપાલ ન્યૂ હી વોઝ નોટ એબલ ટુ કેચ ઓર કિલ જાયન્ટ્સ. ગોપાલને ખબર હતી કે જાણ હતી કે તે રાક્ષસોને પકડવા સક્ષમ નથી. બટ ધ કિંગ એન્ડ ધ પીપલ હેડ હાઈ હોપ્સ ફ્રોમ હિમ. પરંતુ રાજા અને લોકોને ગોપાલ પાસે ઘણી ઊંચી અપેક્ષાઓ હતી. હી થોટ ફોર અ લોંગ ટાઈમ. તેને થોડાક સમય સુધી વિચાર્યું. ધેન હી વેન્ટ આઉટ ઇન સર્ચ ઓફ જાયન્ટ્સ. ત્યારબાદ તે શું કરે છે? જાયન્ટ એટલે કે રાક્ષસની શોધમાં નીકળે છે. હી વન્ડર્ડ હિયર એન્ડ ધેર. તે આમ શોધે છે, તેમ શોધે છે. હી રોમ્ડ ઇન માઉન્ટેન્સ એન્ડ વેલીઝ. તે પર્વતો અને ખીણમાં ભટકે છે. રોમ્ડ એટલે ભટકવું, માઉન્ટેન એટલે પથ્થર અને વેલી એટલે ખીણ. બટ હી ફેલ્ડ. પરંતુ તે નિષ્ફળ જાય છે. આ ડિટેલમાં આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર આખી સ્ટોરી કમ્પ્લીટ જોઈ હતી. ઓકે સ્ટુડન્ટ, હવે આના ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 1. ક્વેશ્ચન નંબર 1. વોટ ડીડ ગોપાલ નો? ગોપાલને શું જાણ હતી? હવે જો પ્રશ્નમાં શું આપ્યું છે? ડીડ. હવે જ્યારે આપણે જવાબ લખશું એટલે ડીડ નીકળી જશે અને ક્રિયાપદ કયું છે તો કે નો. તો નોના ભૂતકાળનું રૂપ શું આવશે? ન્યૂ. તે લેવાનું થશે. તો આન્સર લખજો બધા. ગોપાલ ન્યૂ ધેટ. નોનું શું થઈ જશે? ન્યૂ. કયો ટેન્સ છે તો કે સિમ્પલ પાસ્ટ ટેન્સ. ગોપાલ ન્યૂ ધેટ he was not able to catch or kill giants. He was not able to catch or kill the giants. ગોપાલને ખબર હતી તે રાક્ષસને પકડવા માટે કે મારવા માટે સક્ષમ નથી. એબલ ટુ એટલે સક્ષમ હોવું. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ. Who had high hopes from ગોપાલ? કોને ગોપાલ પાસે ઘણી બધી ઊંચી અપેક્ષાઓ હતી? આ તો સાવ ઇઝી છે. શું આવશે આન્સરમાં? ઓકે, લખો જી. ધ કિંગ એન્ડ ધ પીપલ. ધ કિંગ એન્ડ ધ પીપલ હેડ હાઈ હોપ્સ ફ્રોમ ગોપાલ. કે રાજા અને લોકોને ગોપાલ પાસે ઘણી ઊંચી અપેક્ષાઓ હતી. The king and the people had high hopes from Gopal. Third question જોઈએ. Where did Gopal roam? ગોપાલ ક્યાં ભટક્યો? શું આવશે આન્સર? ગોપાલ roamed in the mountains and valleys. જો આ પણ ડીડ એવું છે એટલે સાદો ભૂતકાળનું વાક્ય છે અને રોમ એટલે ભટકવું. જ્યારે જવાબ લખશો ત્યારે રોમનું શું થઈ જશે? રોમ્ડ ને ડીડ નીકળી જશે. તો ગોપાલ રોમ્ડ ઇન ધી માઉન્ટેન્સ એન્ડ વેલીઝ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. કુડ ગોપાલ ફાઇન્ડ ધ જાયન્ટ્સ? શું ગોપાલ રાક્ષસોને શોધી શક્યો? આન્સર વિચારોથી શું આવશે? ઓકે, શું આવશે? નો, ગોપાલ કુડ નોટ ફાઇન્ડ ધ જાયન્ટ્સ. ના, ગોપાલ રાક્ષસોને શોધી શક્યો નહીં. ઓકે સ્ટુડન્ટ, આ ચારે ચાર ક્વેશ્ચન આપણે સમજીએ ને તમે લખ્યા હશે. જે કોઈ પણને લખવાના બાકી છે તે પહેલા સ્ક્રીનશોટ લઈ લે, ત્યાર પછી આપણે એના MCQ જોઈએ. MCQ ફર્સ્ટ છે. Which word in the paragraph means walked here and there? આ પેરેગ્રાફમાં કયો શબ્દ છે કે જેનો મીનિંગ થાય છે વોકડ એટલે ચાલવું, હિયર
એન્ડ ધેર. અહીંયા તો અહીંયા ચાલુ એનો એવો બંધ બેસતો બીજો મિનિંગ કયો છે? તો ઓપ્શન એ છે વન્ડર્ડ, ઓપ્શન બી છે થોટ, ઓપ્શન સી છે વેન્ટ, ઓપ્શન ડી છે ફેલ્ડ. તો શું આવશે કરેક્ટ આન્સર? તો કે ઓપ્શન એ. લખતા જાજો. વન્ડર્ડ એટલે આમ તેમ ફરવું. વન્ડર્ડ. ઓપ્શન નંબર એ ઇઝ ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ MCQ જોઈએ. વેર ડીડ ગોપાલ રોમ? ગોપાલ ક્યાં ભટક્યો? તો ઓપ્શન એ છે જંગલ, ઓપ્શન બી છે કિંગડમ એટલે કે રાજ્યમાં, ઓપ્શન સી માઉન્ટેન એન્ડ વેલીઝ એટલે કે પર્વત અને ખીણમાં, ઓપ્શન ડી છે રિવર્સ. શું આવશે આન્સર? કરેક્ટ આન્સર કયો આવશે? તો કરેક્ટ આન્સર ઇઝ સી, માઉન્ટેન એન્ડ વેલીઝ. કે ગોપાલ છે માઉન્ટેન એટલે કે પર્વત અને ખીણોમાં ભટક્યો. ઓકે, લખાઈ ગયું હશે. થર્ડ MCQ જોઈએ. બટ હી ફેલ્ડ. પરંતુ તે નિષ્ફળ ગયો. મીન્સ કે તેનો મિનિંગ શું થાય, કે તેનો અર્થ શું થાય? એ વોઝ અનહેપી, ખુશ ન હતો. વોઝ હેપી, ખુશ હતો. ઓપ્શન સી વોઝ સક્સેસફુલ, કે સફળ થયો. ઓપ્શન ડી વોઝ અનસક્સેસફુલ, કે સફળ ના ગયો એટલે કે નિષ્ફળ ગયો. તો નિષ્ફળ ગયો માટે જ બંધ બેસતું આવશે ને આપણા માટે. તો ઓપ્શન ડી ઇઝ ધી કરેક્ટ આન્સર. ઓકે, લખાઈ ગયું બધાને? નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. આફ્ટર સમ ડેઝ હી વોઝ ગોઈંગ થ્રુ ધ ફોરેસ્ટ. થોડાક દિવસો પછી તે જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો. હી સો ધ જાયન્ટ્સ ધેર. તેણે ત્યાં રાક્ષસોને જોયા. ધે વર અંડર અ ટ્રી. તેઓ ઝાડ નીચે હતા. ગોપાલ સ્કેર્ડ. ગોપાલ વોઝ સ્કેર્ડ. ગોપાલને ડર લાગ્યો, બીક લાગી. હી સેડ ટુ હિમસેલ્ફ. તેને પોતાની જાતને કહ્યું, ઓ ધ જાયન્ટ્સ આર રિયલી હ્યુજ. કે રાક્ષસો તો ખરેખર વિશાળ છે. ધે લુક ક્રુઅલ ટુ. તે ખરેખર ઘાતકી દેખાય છે. તેઓ કેવા દેખાય છે? તો કે ઘાતકી. ધ ટાસ્ક ઇઝ રિયલી ટફ. આ જે ટાસ્ક છે એ કેવો છે? ખરેખર કઠિન છે. આઈ કાન્ટ ફાઇટ વિથ ધેમ. હું તેની સાથે ફાઇટ એટલે કે લડત કરી શકું તેમ નથી. ઓકે સ્ટુડન્ટ, પેરેગ્રાફ આપણે પહેલા પણ સમજ્યા હતા. અહીંયા આટલો પેરેગ્રાફ આપ્યો છે. ક્લિયર? તો એના ક્વેશ્ચન આન્સર સમજીએ. તો ફર્સ્ટ ક્વેશ્ચન જોઈએ. વેર ડીડ ગોપાલ સી ધ જાયન્ટ્સ? ગોપાલે રાક્ષસોને ક્યાં જોયા? તો ક્યાં જોયા? ઓકે, લખો આન્સર. ગોપાલ, સીનું શું થઈ જશે? સો. ગોપાલ સો ધ જાયન્ટ્સ અંડર અ ટ્રી ઇન અ ફોરેસ્ટ. ફોરેસ્ટ એટલે જંગલ. ગોપાલ સો ધી જાયન્ટ્સ અંડર અ ટ્રી ઇન અ ફોરેસ્ટ. કે જંગલમાં ઝાડ નીચે જોયા. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. વોઝ ગોપાલ સ્કેર્ડ? શું ગોપાલને બીક લાગી? તો શું આવશે? યસ. યસ, ગોપાલ વોઝ સ્કેર્ડ. લખજો સાથે સાથે વ્યવસ્થિત બ્લુ પેનથી લખજો, પેન્સિલથી કોઈ પણ વ્યક્તિ લખશે નહીં. યસ, ગોપાલ વોઝ સ્કેર્ડ. થર્ડ ક્વેશ્ચન જોઈએ. હાઉ ડીડ ધ જાયન્ટ્સ લુક ટુ ગોપાલ? હવે જો લુક ટુ ગોપાલ છે કે ગોપાલને આ રાક્ષસો કેવા લાગતા હતા? તો આન્સર લખો. The giants looked huge and cruel to Gopal. લુકનું શું થઈ જશે? Looked. The giants looked huge and cruel to Gopal. Okay, next question જોઈએ. Was Gopal ready to fight with the giants? શું ગોપાલ રાક્ષસો સાથે લડત એટલે કે લડાઈ કરવા માટે તૈયાર હતો? તો શું આન્સર આવશે? નો. ગોપાલ વોઝ નોટ રેડી ટુ ફાઇટ વિથ ધ જાયન્ટ્સ. ના, ગોપાલ છે
એ રાક્ષસો સાથે લડાઈ કરવા માટે તૈયાર હતો નહીં. ઓકે સ્ટુડન્ટ, લખાઈ ગયા હશે. જે કોઈને પણ લખવાના બાકી છે તે સ્ક્રીનશોટ લઈ લ્યો. ત્યાર પછીનો આપણે તેના MCQ જોઈએ. સ્ક્રીનશોટ લઈ લેજો. ફર્સ્ટ MCQ જોઈએ. વેર ડીડ ગોપાલ સી ધ જાયન્ટ્સ? ગોપાલે રાક્ષસોને ક્યાં જોયા? તો ફર્સ્ટ MCQ જોઈએ એનો ફર્સ્ટ ઓપ્શન. એ માઉન્ટેન એટલે કે પર્વતમાં, બી વેલી એટલે કે ખીણમાં, સી ફોરેસ્ટ એટલે કે જંગલમાં, ડી કિંગડમ કે રાજ્યમાં. તો સાવ ઇઝી આન્સર છે. શું આવશે? ઓપ્શન સી, કે ગોપાલે રાક્ષસોને ક્યાં જોયા હતા? તો કે જંગલમાં. તો લખજો ઓપ્શન સી. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ. ગોપાલ વોઝ બ્લેન્ક. હજુ બ્લેન્ક પછી શું આપ્યું છે? ડોટ. હવે તમારે 4 ઓપ્શનમાંથી ચૂઝ કરવાનું છે. એ હેપી એટલે ખુશ, બી સ્કેડ એટલે કે ડર લાગી, સી સેડ એટલે દુખી, ડી બ્રેવ એટલે કે બહાદુર. શું આવશે? તો કે ગોપાલ વોઝ સ્કેડ. ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર. શું આવશે? બી ઓપ્શન. નેક્સ્ટ MCQ જોઈએ. ટફ મીન્સ. ટફ એટલે કઠિન. તો શું આવશે? ઓપ્શન એ માં જોઈએ ઇઝી એટલે કે સરળ છે, બી ડિફિકલ્ટ એટલે કઠિન, સી ઇન્ટરેસ્ટિંગ રસપ્રદ, ડી બોરિંગ એટલે કે કંટાળાજનક. તો ટફમાં શું આવશે? કયું બંધ બેસતું છે એના માટે? તો કે ડિફિકલ્ટ. તો ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર. ઓપ્શન બી આવશે. ઓકે, નેક્સ્ટ MCQ જોઈએ. વિચ વર્ડ ડઝ ગોપાલ યુઝ ફોર ધી જાયન્ટ્સ? અહીંયા એસ છે એ વધારાનો લગાવાઈ ગયો છે વર્ડ્સની આગળ, કે વિચ વર્ડ્સ ડઝ ગોપાલ યુઝ ફોર ધ જાયન્ટ્સ. અહીંયા જો વર્ડ્સ આપ્યા છે કે કયા શબ્દો ગોપાલ રાક્ષસો માટે વાપરે છે કે ઉપયોગ કરે છે. તો ઓપ્શન એ કિંગ, કાઇન્ડ એન્ડ હ્યુજ દયાળુ અને વિશાળ, બી હ્યુજ એન્ડ ક્રુઅલ કે વિશાળ અને ઘાતકી, સી હ્યુજ એન્ડ કાઇન્ડ, ડી ક્રુઅલ એન્ડ બ્રેવ કે ઘાતકી અને બહાદુર. તો કયો ઓપ્શન આવશે? ગોપાલને કેવા લાગતા હતા જાયન્ટ્સ? તો ઓપ્શન બી હ્યુજ એન્ડ ક્રુઅલ. હ્યુજ એન્ડ ક્રુઅલ. ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર. ફિફ્થ જોઈએ. વિચ વર્ડ ઇન ધી પેરેગ્રાફ મીન્સ જોબ? એટલે કામ કરું તે. એના માટે કયો વર્ડ છે એમ પેરેગ્રાફમાં? એ ટાસ્ક, બી હ્યુજ, સી ક્રુઅલ, ડી ટફ. તો શું આવશે? ઓપ્શન એ જોબ એટલે શું થશે? તેનો સિમિલર મિનિંગ ટાસ્ક. ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ આન્સર. 6 નંબરનો MCQ જોઈએ. વેર વર ધ જાયન્ટ્સ? વેર વર ધ જાયન્ટ્સ? રાક્ષસો ક્યાં હતા? તો ઓપ્શન એ ઓન અ ટ્રી, ઓપ્શન બી બિહાઇન્ડ અ ટ્રી ઝાડની પાછળ, ઓપ્શન સી ઇન ફ્રન્ટ ઓફ અ ટ્રી કે ઝાડની સામે, ડી અંડર અ ટ્રી કે ઝાડની નીચે. તો કયો ઓપ્શન આવશે? આ તો સાવ ઇઝી. ઓપ્શન ડી, કે જાયન્ટ્સ વર અંડર અ ટ્રી કે જાયન્ટ્સ છે રાક્ષસો ક્યાં હતા? ઝાડની નીચે. ઓકે સ્ટુડન્ટ, 6 નંબરનો પેરેગ્રાફ સમજીએ અને પછી તેના ક્વેશ્ચન આન્સર લખીએ. He thought for a while, I will try, he said to himself. તેને થોડાક સમય માટે વિચાર્યું, પછી તેને પોતાની જાતને જ કહ્યું કે હું કરી શકું છું. He threw some stones at them and hid himself behind a tree. તેને થોડાક પથ્થરો તેમની તરફ ફેંક્યા અને ઝાડ પાછળ સંતાઈ ગયો. One giant got up and asked the other, Did you throw a stone at me? એમાંનો એક જાયન્ટ ઉઠ્યો અને બીજા રાક્ષસને પૂછ્યું, શું તે મારા ઉપર પથ્થર ફેંક્યો? The other replied, No, I didn't. ના, મેં કર્યું નથી. You did it, he shouted. તો ફર્સ્ટ હેન્ડ શું કર્યું? હા, તે કર્યું છે તેમ બૂમ પાડી.
વાય ડીડ યુ થ્રો સ્ટોન્સ એટ મી? તે શા માટે મારા ઉપર પથ્થર ફેંક્યા? તો ફર્સ્ટ જાયન્ટ રિપ્લાઇડ, આઈ ડીડ નોટ ડુ એનીથિંગ. મેં કાંઈ પણ કર્યું નથી. યુ થ્રો ધ સ્ટોન્સ એટ મી. તે મારા ઉપર પથ્થરો ફેંક્યા છે. તે બિગન ટુ ફાઇટ. તેઓએ લડત કરવાની એટલે કે લડાઈ કરવાનું શરૂ કરી દીધું. બિગિનનું શું થઈ ગયું? બિગન. તે ફોટ ફિયર્સલી એન્ડ કિલ્ડ ઈચ અધર. તેઓ ખૂબ ગુસ્સામાં લડાઈ કરવા લાગ્યા અને એકબીજાને જ મારી નાખ્યા. ઓકે સ્ટુડન્ટ, અહીંયા આપણા પેરેગ્રાફ કમ્પ્લીટ થાય છે અને ક્વેશ્ચન નંબર 1 પણ કમ્પ્લીટ થાય છે. પરંતુ તે પહેલા આપણે તેના ક્વેશ્ચન સમજી લઈએ. ક્વેશ્ચન છે, વોટ ડીડ ગોપાલ ડુ? ગોપાલે શું કર્યું? તો આન્સર, ગોપાલ થ્રુ. થ્રોનું શું થઈ જશે? થ્રુ. થ્રુ એટલે ફેંક્યું. ગોપાલ થ્રુ some stones at the giant and hid himself behind a tree. જો આ ક્વેશ્ચન છે તમારે પેરેગ્રાફમાંથી જ ગોતીને એમાં જવાબ લખવાના છે. એટલે ખાસ ધ્યાન રાખવાનું, જે ચેન્જ થતા હોય, બરાબર, વર્બમાં ચેન્જ થતા હોય તે પણ ધ્યાન રાખવાનું, ટેન્સમાં ચેન્જ થતો હોય તે પણ ધ્યાન રાખવાનું. ગોપાલ threw some stone at giant and hid himself behind a tree. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ, વોટ ડીડ ધ જાયન્ટ્સ ડુ? કે રાક્ષસોએ શું કર્યું? આન્સર, ધ જાયન્ટ્સ બિગન ટુ ફાઇટ વિથ ઈચ અધર. કે રાક્ષસોએ એકબીજા સાથે લડવાનું શરૂ કર્યું. ધ જાયન્ટ્સ બિગન ટુ ફાઇટ વિથ ઈચ અધર. થર્ડ ક્વેશ્ચન જોઈએ, વોટ હેપન ઇન ધ એન્ડ? કે હેપન્ડ એટલે શું થાય? બન્યું. કે અંતમાં શું બન્યું? ઇન ધ એન્ડ પછી કોમા લખ્યું છે કે અંતમાં. તો જાયન્ટ્સ કિલ્ડ ઈચ અધર. કે રાક્ષસોએ એકબીજાને જ મારી નાખ્યા. ઓકે સ્ટુડન્ટ, આ ત્રણ ક્વેશ્ચન આપણે તમે લોકોએ લખી લીધા હશે. જેને લખવાના બાકી છે તે ફર્સ્ટ ઓફ ઓલ એનો સ્ક્રીનશોટ લઈ લો. ત્યાર પછી આપણે તેના MCQ જોઈએ. MCQ, વેર ડીડ ગોપાલ હિડ હિમસેલ્ફ? ગોપાલ પોતાની જાતને ક્યાં સંતાડી? હિડ એટલે સંતાવવું. ઓપ્શન એ, ઓન અ ટ્રી, ઝાડ ઉપર. બિહાઇન્ડ અ ટ્રી, ઝાડની પાછળ. ઇન ફ્રન્ટ ઓફ અ ટ્રી એટલે કે ઝાડની સામે, વૃક્ષની સામે. અંડર અ ટ્રી, ઝાડની નીચે. તો શું આવશે? ગોપાલ ક્યાં સંતાઈ ગયો હતો? તો કે બિહાઇન્ડ અ ટ્રી. શું આવશે? ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, વોટ ડીડ ગોપાલ ડુ? ગોપાલે શું કર્યું? તો ઓપ્શન એ, કિલ ધ જાયન્ટ્સ. ઓપ્શન બી, ફોટ વિથ ધ જાયન્ટ્સ. કે રાક્ષસો સાથે લડ્યો. સી, થ્રીવ સ્ટોન્સ એટ ધ જાયન્ટ્સ. કે રાક્ષસો ઉપર પથ્થર ફેંક્યા. ડી, સ્પોક ટુ જાયન્ટ્સ એટલે કે જાયન્ટ સાથે વાતચીત કરી. તો શું આવશે? ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. થ્રુ સ્ટોન્સ એટ ધી જાયન્ટ્સ. ઓકે, ગુડ. નેક્સ્ટ MCQ જોઈએ, ફિયર્સલી મીન્સ એટલે ઓપ્શન એ, હેપીલી એટલે કે ખુશીથી. ઓપ્શન બી, સેડલી દુખીથી. ઓપ્શન સી, એંગ્રીલી ગુસ્સેથી. ઓપ્શન ડી, ક્વાઇટલી એટલે કે શાંતિથી. તો શું આવશે? ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. ફિયર્સલી એટલે શું થશે? ગુસ્સાથી. તો ગુસ્સાનું બીજું મિનિંગ શું થશે? એંગ્રીલી. ઓકે, ફોર્થ નંબરનો MCQ જોઈએ, વોટ ડીડ ધ જાયન્ટ્સ ડુ? જાયન્ટે શું કર્યું? એ, ફોટ વિથ ઈચ અધર. બી, પ્લેડ વિથ ઈચ અધર. સી, સ્પોક ટુ ઈચ અધર. ડી, કિલ્ડ ઈચ અધર. તો એકબીજાને જ મારી નાખ્યા. તો ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. ઓકે સ્ટુડન્ટ, તમારા લોકોને MCQ લખાઈ ગયા હશે. તો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે સમજીએ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન, એની ઇન્સ્ટ્રક્શન વાંચી લે. સે વેધર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ આર ટ્રુ ઓર ફોલ્સ. કે નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે લખો.
સ્ટુડન્ટ્સ, તમે લોકોએ પેપરમાં પણ સાચા ખોટાની નિશાની કરી હતી. હવે તેવું કરવાનું નથી. કમ્પલસરી તમારે ટ્રુ, જો સાચું હોય તો ટ્રુ લખવાનું ને ખોટું હોય તો ફોલ્સ લખવાનું છે. એ પણ તેના સ્પેલિંગ લખવાના છે. નેક્સ્ટ એક્ઝામમાં તમે તે વાત છે એ ધ્યાનમાં રાખજો. ઓકે, ફર્સ્ટ જોઈએ. ગોપાલ લાઇક્ડ જલેબીસ. ગોપાલને જલેબી ભાવતી હતી. ટ્રુ યા ફોલ્સ? આ તો સાવ ઇઝી, તો કે ટ્રુ. શું આવશે આન્સર? ટ્રુ, કે સાચું, ગોપાલને જલેબી ભાવતી હતી. સેકન્ડ જોઈએ. ગોપાલ સો બીઝ બઝિંગ ઓવર ધ જલેબીઝ. ગોપાલે મધમાખીઓને જલેબીની ઉપર જોઈ. સાચું કે ખોટું? ટ્રુ યા ફોલ્સ? તો શું આવશે આન્સર? ફોલ્સ, કે ખોટું. તો બીઝની જગ્યાએ શું હતી? ફ્લાઇઝ, એટલે કે માખીઓ હતી. થર્ડ જોઈએ. ગોપાલ કિલ્ડ 7 at 1 blow. ગોપાલે એક ઘામાં 7ને માર્યા. ટ્રુ યા ફોલ્સ? તો કે ટ્રુ. શું આન્સર આવશે? ટ્રુ. ઓકે, નેક્સ્ટ જોઈએ. ધેર વેર 3 cruel giants in the kingdom. કે રાજ્યમાં 3 ઘાતકી રાક્ષસો હતા. ટ્રુ યા ફોલ્સ? તો કે ફોલ્સ. ઓનલી કેટલા હતા? 2. નેક્સ્ટ જોઈએ. ગોપાલ સો ધ જાયન્ટ્સ ઇન ધી માઉન્ટેન્સ. ગોપાલે રાક્ષસોને માઉન્ટેનમાં જોયા. ટ્રુ યા ફોલ્સ? તો કે ગોપાલે તો રાક્ષસોને ક્યાં જોયા હતા? ફોરેસ્ટમાં. તો શું આવશે આન્સરમાં? ફોલ્સ. નેક્સ્ટ જોઈએ. ગોપાલ થ્રુ સ્ટોન્સ એટ ધી જાયન્ટ્સ. ગોપાલે રાક્ષસો ઉપર પથ્થર ફેંક્યા. ટ્રુ યા ફોલ્સ? તો કે ટ્રુ. ઓકે સ્ટુડન્ટ્સ, જે કોઈને પણ લખવાનું બાકી છે તે સ્ક્રીનશોટ લઈ લો. ક્વેશ્ચન નંબર 3 જોઈએ. Who says these words? કે નીચેના શબ્દો કોણ બોલે છે? તમારે ગુજરાતીમાં આવે છે ને કોણ બોલે છે ને કોને કહે છે. અહીંયા ખાલી આપણે કોણ બોલે છે ને તે જ લખવાનું છે. તેમાં ફર્સ્ટ સેન્ટેન્સ જોઈએ. ગો અવે ડર્ટી ફ્લાઇઝ. દૂર જાઓ ગંદી માખીઓ. આ સેન્ટેન્સ કોણ બોલે છે? તો કે ગોપાલ. તો આન્સરમાં શું આવશે? ગોપાલ. સાથે સાથે લખતા જાજો. સેકન્ડ જોઈએ. ડીડ યુ રિયલી કિલ 7 at blow? કે તે શું તે ખરેખર એક ઘામાં 7ને માર્યા? આવું કોણ પૂછે છે? તો કે ધ કિંગ. આન્સરમાં શું લખશો? ધ કિંગ. ઓકે, લખાઈ ગયું હશે. થર્ડ જોઈએ. આઈ કાન્ટ ફાઇટ વિથ ધેમ. હું તેની સાથે લડી શકું તેમ નથી. કોણ આવશે આન્સરમાં? તો કે ગોપાલ. ઓકે, ફોર્થ જોઈએ. ડીડ યુ થ્રો સ્ટોન એટ મી? શું તે મારા પર પથ્થર ફેંક્યો? આવું કોણ બોલે છે? આ સેન્ટેન્સ કોણ બોલે છે? તો કે જાયન્ટ. જાયન્ટ એટલે રાક્ષસો. આમાં તમે ફર્સ્ટ જાયન્ટ પણ લખી શકો. ઓકે, લાસ્ટ જોઈએ. યુ આર અ બ્રેવ બોય. તું ખૂબ બહાદુર છોકરો છે. તો કોણ બોલે છે આ? તો કે ધ કિંગ. ઓકે સ્ટુડન્ટ, આજના આપણા આ લેક્ચરની અંદર આપણે અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળની એક્સરસાઇઝ કરીશું. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ વેરી મચ. ગુડ બાય.